હરિઓમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ આપણે શું શીખ્યા હતા ભાઈ? નોટમાં આગળની સંખ્યા શીખ્યા હતા, બરાબર ને? આપણે 1 થી 20 માં આગળની સંખ્યા શીખ્યા હતા અને 1 થી 30 આંક લખવાના હતા. લખ્યા છે ને ભાઈ બધાએ? હા, લખ્યા છે? સરસ. તો બધા ડાયા છો લખી દો છે ને? સરસ, ડાયા છોકરા બધા લખી દેશે. હો, લખજો. હવે આજે આપણે શું શીખવાનું છે? આપણી ચોપડીમાં જે આપણી ગણિતની ચોપડી છે ને, આ ચોપડી જો બતાવો. આપણી આ ચોપડી છે ગણિતની, છે ને તમારી પાસે આવી ચોપડી? એમાં પછીની સંખ્યા એટલે પછીની સંખ્યા લખવાની છે, પાછળની સંખ્યા, પછીની સંખ્યા લખવાની છે, બરાબર? આજે આપણે પછીની સંખ્યા લખીશું. પછીની સંખ્યા તો તમને બધાને આવડતી જ હશે, કારણ કે આપણે જ્યારે આંક લખીએ છીએ ત્યારે આંક પછીનો જ અર્થ નીચે લખતા હોઈએ છીએ. એટલે 1 પછી લખતા હોઈએ છીએ, 2 પછી 3 બોલીને લખીએ છીએ ને, તો એ આપણને આવડી જાય, બરાબર ને? તો આજે આપણે અહીંયા લખવાની છે અને અહીંયા એક જ પેજમાં લખવાની છે. એક જ પેજમાં 24 નંબરનો 5 નંબર જે છે ને, એના ઉપર અને નીચે પછીની સંખ્યા તમારે લખવાની છે. જે સંખ્યા અહીંયા હું લખાવું છું એવી સંખ્યા હશે અંદર, પણ જુદી જુદી હશે, પણ તમારે એ જાતે લખવાની છે, બરાબર? તો તમારે એક જ પેજમાં આ સંખ્યા લખવાની છે. તો ચલો અત્યારે આપણે પછીની સંખ્યા લખીશું. શું લખીશું? પછીની સંખ્યા, બરાબર? કઈ સંખ્યા લખીશું? પછીની. તો હવે તમે ધ્યાન રાખજો કે પછીની સંખ્યા કઈ રીતે લખાય, બરાબર? તો અહીંયા ધ્યાન. હવે આપણો ચાર્ટ પેપર છે, બરાબર? તો ચાર્ટ પેપરમાં આપણે પણ રોજ બોલીએ છીએ અને લખીએ છીએ કે 1 થી 20 સુધીની પછીની સંખ્યા. તો અહીંયા પહેલા થોડું આપણે મોઢે મૌખિક પછીની સંખ્યા બોલી લઈશું અને પછી આપણે લખીશું, બરાબર? તો અહીંયા 1 છે તો 1 પછી 2, બરાબર? 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, બરાબર ને? 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8, 8 પછી 9, 9 પછી 10, બરાબર ને? હવે 10 છે ભાઈ, 10 પછી શું લખીએ આપણે? 11. શું લખીએ? 11. તો આ રહ્યા જુઓ 11. 11 પછી 12, 12 પછી 13, 13 પછી 14, 14 પછી શું આવે? 15, બરાબર ને? 15 પછી શું આવશે? 16, 16 પછી શું આવે? 17, 17 પછી 18 આવે, બરાબર ને? 18 પછી 19 આવે અને 19 પછી 20 આવે, બરાબર ને? તો આપણે 1 થી 20 સુધીમાં પછીની સંખ્યા લખવાની છે. તો હવે આપણે અહીંયા તો એક સરખી આપેલી આપણે બોલે કે 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, 4 પછી 5 આવે, એવું આપણે સળંગ બોલે છે. પણ અહીંયા આપણે પેપરમાં કે નોટમાં કે ગમે ત્યાં પણ તમને વર્કશીટમાં કે ગમે ત્યાં લખવા આપે તો તમને કહીએ એવું સળંગ લખવા ના આપી દે. ચાલો ભાઈ 1 પછી શું લખો, 2 પછી શું લખો, 3 પછી એવું લખેલું ના હોય. પણ કેવી રીતે લખ્યું હોય કે સંખ્યા 1 થી 20 માં પણ આગળ પાછળ લખેલી હોય. 1 લખેલો હોય તો 9 લખેલા હોય, 9 હોય તો એના પછી 10 લખેલા હોય, 10 હોય તો પછી 12 હોય, 18 હોય, એવી રીતે આગળ પાછળ સંખ્યા લખેલી હોય, સળંગ લખેલી હોય નહીં. તો આપણે યાદ કરવું પડે કે આના પછી આ શું આવે અને એ પછી સંખ્યા લખવાની છે. તો એ રીતે આપણે અહીંયા લખીશું. તો અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા જુઓ કે જો બોર્ડમાં સંખ્યા લખેલી છે ને, તો બોર્ડમાં સંખ્યા કેવી રીતે લખેલી છે? છે કે સીધી? ના. 3 લખ્યા છે, પછી 7 છે, અહીંયા 11 છે, અહીંયા 15 છે, જોજો અહીંયા 16 છે, 3 પછી 4, આપણે અહીંયા તો કેટલા લખ્યા છે? 16 છે, પછી અહીંયા 19 છે, અહીંયા 10 છે, 6 છે. આ બધી સંખ્યા આગળ પાછળ લખેલી છે, પણ આપણે યાદ કરવાની છે કે કોના પછી શું આવે અને આપણે જવાબ લખવાનો છે, બરાબર? તો આજે આપણે ચોપડીમાં લખવાની છે. શેમાં લખશું? ચોપડીમાં, બરાબર? તો પહેલા અત્યારે તમારે લખવાની નથી, અત્યારે તમારે અહીંયા ધ્યાન
આપવાનું છે કે કઈ રીતે લખાય છે, પછી તમારે લખવાનું છે, બરાબર. તો ચલો અહીંયા જોજો. હવે આ કેટલા છે? 3 છે. કેટલા છે? 3. તો 3 છે તો 3 પછી શું આવશે? શું આવશે? 4 આવશે, બરાબર ને? 3 પછી 4. આ તો આપણને આવડતું જ હોય. એટલે અહીંયા કેટલા લખવાના? 4, બરાબર. હવે 4 સરસ અક્ષરે લખજો હો. પછી આ કેટલા છે? 16. કેટલા છે? 16. તો 16 છે તો 16 પછી શું આવશે? 16 પછી 17 આવશે, બરાબર ને? તો અહીંયા કેટલા લખીશું? 17, બરાબર. કેટલા લખવાના? 17. 16 છે તો 16 પછી 17. હવે કેટલા છે? 19 છે, બરાબર ને? કેટલા છે? 19. તો 19 પછી શું આવશે? 20. અહીંયા શું લખવાનું? શું લખીશું? 20. 19 પછી 20 આવે. હવે આ કેટલા છે? 10 છે. કેટલા છે? 10. તો 10 પછી 11 આવે. શું આવે? 10 પછી તમને ખબર છે ને, આપણે બોલીએ એમ જ લખવાનું કે 10 પછી 11 આવે. હવે આ કેટલા છે? 6. તો 6 પછી શું આવશે? શું આવશે? 7, બરાબર ને? 6 પછી 7 આવે. હવે આ કેટલા છે? 7 છે. કેટલા છે? 7. તો 7 પછી શું આવે? 8 આવે, બરાબર ને? હા, તો 8 આવે. 8 આવો લખજો હો બધા, આવું આડી લીટી વાળો. કોઈ આમ કરીને આમ ત્રાસો 8 આમ ના કરી દેતા, આમ કરીને આમ. નહીતર 8 તમારો શું કહેવાય? ખોટો. શું કહેવાય? ખોટો. પણ તમારે આવો સરસ અડધું ગોળ કરીને આડી લીટી કરવાની, બરાબર? અને કરવાનું. હવે કેટલા છે? 4 છે. કેટલા છે? 4. તો 4 પછી શું આવે? 5. તો જો 5 આ રીતે સરસ કરવાનું, બરાબર? આવું વાળેલું મસ્ત 5 કરવાનું, બરાબર ને? હા. હવે આ કેટલા છે? જુઓ તો 1 અને 3. તો 1 और 3 કેટલા થાય? 13 થાય. કેટલા થાય? 13. તો 13 પછી શું આવશે? 14. અહીંયા શું લખવાનું? 1 અને 4. તો 1 4 14. 14 લખવા માટે 1 અને 4 લખવું પડે, તો જ આપણું સાચું પડે, બરાબર. હવે આ કેટલા છે? 5 છે. તો 5 ની પછી શું આવશે? 6, બરાબર ને? 5 પછી 6 આવે. હવે આ કેટલા છે? 2 છે. કેટલા છે? 2. તો 2 પછી શું આવશે? 3, બરાબર ને? શું આવશે? 2 પછી 3 આવે. હવે આ કેટલા છે? તમને દેખાય છે લખેલા? હા. તો બોલો તો 11. કેટલા છે? 11, બરાબર ને? તો 11 છે તો 11 પછી 11 પછી શું આવશે? 12. શું આવશે? 12. જો અરે 11 પછી તો શું આવશે? 12. જો અહીંયા પાછળ લીટી છે ને, પછીમાં લીટી ક્યાં હોય? પાછળ. આ 11 ની પાછળ, અને પાછળ કહેવાય. આ પાછળ કહેવાય એટલે પછીની સંખ્યા લખાય. હવે આ કેટલા છે? 8 છે. કેટલા છે? 8. તો 8 છે તો 8 પછી શું આવશે? 9. અહીંયા આપણે શું લખીશું? 9, બરાબર. હવે જો હવે 9 છે. હવે 9 આવી ગયા. આ તો જોડે જોડે આવી ગયું. તમારે તો મજા પડી જશે. હેડે જવાબ સીધો આવડી જશે કે 8 પછી 9 અને 9 પછી શું આવશે? 10, બરાબર ને? તો આ તો તમને ઝડપી આવડી જશે કે આ તો સરળ થઈ ગયું. જો 8 પછી 9 અને 9 છે તો 9 પછી 10. તો 8, 9 ને 10 જોડે થઈ ગયું ને? સરસ. ચલો હવે આ કેટલા છે? 14 છે. કેટલા છે? 14. 1 4 14 છે. તો 14 પછી શું આવશે? 15. અહીં આપણે કેટલા લખીશું? 15. હવે આ કેટલા છે? 1 છે. શું છે? 1. તો 1 પછી શું આવશે? 2. શું આવે? 2, બરાબર. શું આવે? 2 આવે. હવે આ કેટલા છે?
15 શું છે? એકમ પાછળ 15 છે તો 15 પછી 16 શું આવશે? 16 બરાબર ને? 15 પછી 16 આવે બરાબર ને? હવે આ કેટલા છે? 12 છે. કેટલા છે? એકમ વગર 12 છે તો 12 પછી શું આવશે ભાઈ? 13 શું આવશે? 13 આવશે બરાબર ને? એકમ વગર 12 છે તો એકમ વગર 12 પછી 13 આવે બરાબર ને? આપણે બોલીએ છીએ 12 પછી 13 8 પછી 9 એવું બોલીએ છીએ ને? હા તો એ રીતે. હવે આ કેટલો છે? 1 17 17 છે. કેટલા છે? 17 કેટલા છે? 17 છે તો 17 પછી શું આવશે? 18 કેટલા આવશે? 18 1 7 17 17 પછી 18 હવે આ કેટલા છે? 18 છે તો 18 પછી શું આવશે? 18 પછી 19 આવશે. કેટલા આવશે? 19 બરાબર ને? 18 છે તો 18 પછી 19 આવે. આ રીતે પછીની સંખ્યા આપણે લખવાની છે બરાબર? તમારે શેમાં લખવાની? ચોપડીમાં પણ ઉપર અને નીચે બંને લખવાની છે. હવે આજે આપણે આ તો લખ્યું બરાબર? હવે પછીની સંખ્યા લખ્યા પણ હવે આજે આપણે આના જેવી અહીંયા આપણે એક્સ્ટ્રામાં થોડું કરીશું. એ શું લખીશું તમે જોજો બરાબર? અહીંયા આપણે પછીની સંખ્યા 1 થી 20 માં આવતી હતી એ આપણે લખી દીધી કે ભાઈ 3 પછી 4 આવે, 16 પછી 17 આવે, 19 પછી શું આવે? 20 આવે, 10 પછી 11, 6 પછી 7, 7 પછી 8, 4 પછી 5, 13 પછી 14, 5 પછી 6, 2 પછી 3, 11, 11 પછી શું આવશે? 12, 8 પછી 9, 9 પછી 10, 14 પછી 15, 1 પછી 2, 15 પછી શું આવશે? 16, 12 પછી 13, 17 પછી 18, 18 પછી 19. આ રીતે આપણે સંખ્યાઓ લખવાની છે. હવે આ તો આપણે નોટમાં ચોપડીમાં લખી દઈશું બરાબર? ઉપર નીચે. પણ હવે આજે આપણે થોડું બીજું શીખીશું. શું શીખીશું? કે આપણે પહેલા ખૂટતી સંખ્યા લખતા હતા ને તો ખૂટતી સંખ્યામાં આપણને એવી રીતે આપ્યું હોય તો જો ખૂટતી સંખ્યા કરશું આપણે આજે શું લખશું? ખૂટતી સંખ્યા. તો ખૂટતી સંખ્યામાં કઈ રીતે લખાય? તો જોજો અહીંયા તમને 21 આપેલા છે પણ અહીંયા નથી આપેલું. પછી અહીંયા 23 છે પછી નથી આપ્યું, પછી નથી આપ્યું બરાબર? અને અહીંયા 26 આપેલા છે પછી નથી આપ્યા. અહીંયા 28 છે નથી આપ્યા અને નથી આપ્યા. આ ખૂટતું કહેવાય. એ રીતે તમને અહીંયા નથી આપ્યું પહેલું પછી આપ્યું છે આ નથી. જોજો અહીંયા વચ્ચે વચ્ચે સંખ્યા લખેલી નથી તો જોજો. એ રીતે 11 તમને વચ્ચે વચ્ચે આવું લખેલું હોય અને તમને સંખ્યા આવી રીતે લખી પણ વચ્ચેની સંખ્યા લખેલી ના હોય, એ ખૂટતી હોય કે જે લખેલી ના હોય તો આપણે હવે આ ખૂટતી સંખ્યા કહેવાય. શું કહેવાય? ખૂટતી સંખ્યા. તો ખૂટતી સંખ્યા કઈ રીતે લખાય? તો જુઓ કે 21 છે પછી નથી આપ્યા અને 23 આપ્યા છે હવે વચ્ચે લખેલા નથી તો 21 પછી શું આવે? 22 અને 23.
21 22 23 બરાબર ને? તો વચ્ચે કે શું નથી લખેલું? શું ખૂટે છે? 22. તો અહીંયા આપણે શું લખવાનું? 22. આ 22 ખૂટતી સંખ્યા કહેવાય. અને 21 લખ્યા 23 લખ્યા વચ્ચે ખૂટતા હતા 22. તો આપણે 22 લખી દે એટલે સરળ થઈ ગયું. 21 22 23 બરાબર. હવે 23 છે, 23 પછી અહીંયા કોઈ લખેલું નથી, તો 23 પછી શું આવશે? 24. શું આવશે? 24 આવશે. શું આવશે? 24. હવે 24 છે, 24 પછી શું આવશે? શું આવશે? 25. તો અહીંયા લખવાના 25 બરાબર. 24 25 થઈ ગયા. પછી શું છે લખેલા છે? 26 લખેલા છે ને? તો 26 છે, તો પછી અહીંયા લખેલા નથી અને 28 લખ્યા, તો વચ્ચે શું આવશે? 27. તો અહીંયા શું લખીશું? 27 બરાબર. 26 27 28 બરાબર. 28 થઈ ગયા. હવે અહીંયા લખેલા નથી, તો 28 પછી શું આવશે? 29. શું આવશે? 29 આવશે. હવે 29 થઈ ગયા પછી હવે બોલશે, આપણે બોલીએ છીએ શું? 29 બરાબર ને? 30 બોલીએ છીએ, તો પછી શું લખવાનું? 30 લખવાનું. 29 બોલીએ છીએ ને તો 30 લખવાનું. હવે ખૂટતા અંક કયા કયા હતા? તો કયા નહોતા લખેલા? એ ખૂટતા અંક હતા 22 24 25 27 29 અને 30. જે ખાલી જગ્યામાં અંક લખેલો ના હોય એ ખૂટતો અંક કહેવાય. તો ખૂટતો અંક આપણે લખી કાઢ્યો એટલે આખી લાઈન આપણી પૂરી થઈ ગઈ બરાબર. એ રીતે હવે અહીંયા છે કે 2 છે, તો 2 ની આગળ લખેલા નથી. જો આગળની સંખ્યા તમને આવડે તો આવડે. તો હવે 2 છે, તો 2 ની આગળ લખેલા નથી, તો શું લખવાનું? 2 ની આગળ 1 લખવાનું. શું આવે? 2 ની આગળ 1 આવે બરાબર. તો 1 2 પછી અહીંયા લખેલા પાછા નથી, તો અહીંયા આપણે શું લખીશું? 3 બરાબર ને? પછી અહીંયા લખેલા નથી, તો શું આવશે? 3 પછી 4 આવશે. શું આવશે? 4 આવ્યા પછી શું છે? 5 છે. એ 5 પછી ભાઈ શું લખવાનું? અહીંયા 6. કેમ? અહીંયા લખેલા નથી એટલે 5 પછી 6 લખે. હવે અહીંયા 7 તો લખેલા છે, અહીંયા લખેલા નથી, તો શું લખીશું? 7 પછી 8 લખીશું. શું લખીશું? 8 લખેલા છે, પછી અહીંયા પાછું લખેલું નથી, તો આપણે અહીંયા શું લખવાનું? 9 બરાબર ને? 8 9 બરાબર. અને 10 લખેલા છે. તો આ લાઈનમાં ખૂટતા કયા કયા હતા? 1 3 4 5 8 9. જે લખેલા નહોતા એ આપણે વ્હાઈટ ચોકથી લખ્યા છે, તે આપણી ખૂટતી સંખ્યા છે બરાબર. તો આ બધી ખૂટતી સંખ્યા કહેવાય છે. 1 3 5 4 6 8 અને 9 બરાબર. હવે આ કેટલા છે? કેટલા છે? 11. તો 11 છે, તો 11 હવે વચ્ચે અહીંયા લખેલું નથી બરાબર, તો ખૂટે છે. એ કઈ સંખ્યાઓ અહીંયા ખૂટે છે? કે જે સંખ્યાઓ લખી નથી ને અહીંયા 14 લખ્યા છે, હવે વચ્ચે બે સંખ્યા લખેલી નથી, તો કઈ નથી? તો આપણે અહીંયા જોઈશું 11 છે, તો 11 પછી શું આવશે? 12 બરાબર. હવે 12 લખેલા છે, 12 પછી શું લખવાનું? અહીંયા 13 બરાબર ને? 12 છે, 13 છે, પછી 14 લખેલા છે બરાબર ને? તો આપણે લખવાના નથી. કેમ? એ લખેલી સંખ્યા છે એટલે. હવે આપણે ખૂટતી સંખ્યા લખીએ છીએ. આજે આપણે શું લખીએ છીએ? ખૂટતી સંખ્યા. તો 14 છે, હવે 14 પછી લખેલા નથી, તો આપણે અહીંયા કેટલા લખીશું? 15. કેટલા લખીશું? 15. તો 14 પછી 15 બરાબર. 15 છે, 15 પછી અહીંયા શું લખાય? 16. અહીંયા આપણે 16 લખીશું બરાબર. 16 લખાઈ ગયા પછી 17 છે. શું છે? 17. 17 પછી અહીંયા લખેલા નથી, અહીંયા ખૂટે છે. તો એ 17 પછી શું લખવાનું? 18. શું લખવાનું? 18. 18 છે, 18 પછી શું આવશે? શું આવશે? 19. અહીંયા આપણે લખવાના 19 બરાબર. 18 19 થઈ ગયા.
20 બરાબર ને પછી આવશે 20 તો 11 પછી 12 13 14 16 17 18 19 20 બરાબર ને 20 સુધી થઈ ગયું હવે આ બધા ખૂટતા અંક હતા હવે તમને એવું લખેલું કે ખૂટતી સંખ્યા લખો તો તમારે આ રીતે ખૂટતું હોય એ લખવાનું છે તમારે આજે ગણિતની નોટમાં આ ખૂટતી સંખ્યા લખવાની છે શેમાં લખવાનું ગણિતની નોટમાં અને પછીની સંખ્યા ચોપડીમાં લખવાની શેમાં લખવાનું આ નોટમાં શેમાં લખશો આ શેમાં લખવાનું નોટમાં અને આ શેમાં લખવાનું ચોપડીમાં બરાબર ને આ ચોપડીમાં લખવાની પછીની સંખ્યા ઉપર નીચે લખવાની તમને લખતા વાર લાગશે નહીં એટલે તમારે આ ખૂટતી સંખ્યા એક્સ્ટ્રા નોટમાં લખવાની છે પણ ક્યારે લખશો કે તમારા મમ્મી પપ્પા તમને નોટમાં આ રીતે સંખ્યા લખી વચ્ચે વચ્ચે આડી લાઈન કરી દેશે એ ખૂટતી સંખ્યા તમારે જાતે લખવાની છે પણ જે વાદળી અક્ષરે લખેલું છે એ તમારા મમ્મી પપ્પા લખી દેશે અને વ્હાઇટ અક્ષરે આપણે જે ખૂટતી અક્ષર લખ્યો છે એ તમારે જાતે લખવાનો છે બરાબર તો તમને તમારા મમ્મી પપ્પા લખી દેશે અને તમારે લખવાનું છે બરાબર એ રીતે તમારે બંનેમાં લખવાનું છે બરાબર લખશો ને તો સરસ અક્ષરે બધા લખજો બરાબર સરસ અક્ષરે બધા લખજો નહીતર જો ગંદા અક્ષર કરશો તો તમારા અક્ષર ખરાબ આવશે બરાબર તો સરસ અક્ષરે લખવાનું છે હવે બીજું કે આ તો તમને થાય કે મેં તો બધું લખાય કરે પણ કેમ લખાવું છું ભાઈ તમને ખબર છે જો તમે રોજ જુદું જુદું લખતા રહેશો તો તમને એનું પુનરાવર્તન થયા કરશે અને તમને ભૂલી જવાશે નહીં એટલા માટે તમને લખાવું છું તો તમારે લખવાનું છે બરાબર અને સરસ અક્ષરે લખજો ગંદા અક્ષરે લખવાનું નહીં બરાબર નોટમાં આ ખૂટતી સંખ્યા લખવાની અને ચોપડીમાં પછીની સંખ્યા પણ પછીની સંખ્યા ઉપર નીચે બંનેમાં લખવાનું છે બરાબર એ ભૂલ કરતા નહીં પછી ચલો ભાઈ મેમને ઉપરની સંખ્યા એટલી લખી છે તો આપણે નહીં લખવાનું એવું નહીં તમારે ઉપરની નીચેની બંને લખવાની કેમ કે 1 થી 20 માં બધી સંખ્યા આવી ગઈ છે તો નીચે પણ 1 થી 20 માં સંખ્યા છે પણ એ તમારે ઘરકામ કરવાનું છે એટલે ઘરકામમાં પણ એક સંખ્યા છે તો તમારે જાતે લખવાનું છે બરાબર તો બધા સરસ અક્ષરે લખજો બરાબર અને મસ્ત અક્ષરે 1 થી 30 ના આંક બધાએ બોલવાના છે શું કરવાનું આજે લખવાના નથી ફક્ત તમારે આટલું જ લખવાનું પણ બોલવાનું છે 1 થી 30 આંક કોની પાસે બેસીને મમ્મી પપ્પા પાસે કહો તો ગમે તે ભાઈ હોય બેન હોય નાની મોટી બેન ભાઈ હોય ને એમની પાસે બેસીને પણ બોલવાનું છે તો બધા બોલજો હો ચલો તમે બધા ડાયા છો ને સરસ ચલો હરિઓમ